આપણે મત્સ્ય પુરાણના 38મા દિવસની કથાને આગળ વધારી. યજ્ઞ ભોગતા દેવોનું આહ્વાન થઈ ચૂક્યું હતું. જે ઇન્દ્રિયાત્મક દેવતા તથા જે યજ્ઞ ભાગના ભોગતા હતા અને જે પ્રત્યેક કલ્પના આદિમાં ઉત્પન્ન થનારા અજાન દેવ હતા, દેવતાઓ તેમનું યજન કરી રહ્યા હતા. આ દરમિયાન જ્યારે યજુર્વેદના અધ્યતા અને હવન કરતા ઋષિઓ પશુ બલિની વિધિ કરવા લાગ્યા, ત્યારે યુથના યુથ ઋષિ તથા મહર્ષિ તે દીન પશુઓને જોઈને ઊભા થઈ ગયા અને તેઓ વિશ્વભોગ નામના વિશ્વભોગતા ઇન્દ્રને પૂછવા લાગ્યા, દેવરાજ, આપના યજ્ઞની આ કેવી વિધિ છે? આપ ધર્મ પ્રાપ્તિની અભિલાષાથી જે જીવ હિંસા કરવા તૈયાર છો, આ મહાન અધર્મ છે. સુરશ્રેષ્ઠ, આપના યજ્ઞમાં પશુ હિંસાની નવીન વિધિ દેખાઈ રહી છે. એવું લાગે છે કે આપ પશુ હિંસાના કાર્યથી ધર્મનો વિનાશ કરે અને અધર્મ કરી રહ્યા છો. આ ધર્મ નથી, સરાસર અધર્મ છે. જીવ હિંસાને ધર્મ કહેવાતો નથી. તેથી જો આપ ધર્મ કરવા ચાહો છો તો વેદ વિહિત ધર્મનું અનુષ્ઠાન કરો. સુરશ્રેષ્ઠ, વેદ વિહિત વિધિ અનુસાર કરવામાં આવેલા યજ્ઞ અને દુર્વ્યસન રહિત ધર્મના પાલનથી યજ્ઞના બીજભૂત ત્રિવર્ગ ની પ્રાપ્તિ થાય છે. ઇન્દ્ર પૂર્વકાળમાં બ્રહ્માએ આને મહાન યજ્ઞ કહ્યો છે. તત્વદર્શી ઋષિઓ દ્વારા આ પ્રમાણે કહ્યા પછી પણ ઇન્દ્રે તેમની વાતો તરફ ધ્યાન ન આપ્યું, કેમ કે તે સમયે તેઓ માનમોહથી ભરેલા હતા. પછી તો ઇન્દ્ર અને તે મહર્ષિઓમાં સ્થાવરો યા જંગમોમાંથી અનુષ્ઠાન કોનાથી કરવું જોઈએ, આ વાતને લઈને મોટો વિવાદ થયો. જે મહર્ષિ શોક્તિ સંપન્ન હતા, તેમ છતાં તેમણે આ વિવાદ સંદર્ભમાં ઇન્દ્ર સાથે સંધિ કરી. તેના નિર્ણય માટે આકાશચારી રાજર્ષિ વસુને પ્રશ્ન કર્યો. ઋષિએ પૂછ્યું કે ઉત્તાનપાદ નંદન નરેશ, આપ તો સામર્થ્યશાળી અને મહાન બુદ્ધિમાન છો. આપે કયા પ્રકારની યજ્ઞવિધિ જોઈ છે તે જણાવો અને અમારા લોકોનો સંશય દૂર કરો. સૂતજી કહે છે કે તે ઋષિઓનો પ્રશ્ન સાંભળીને મહારાજ વસુ ઉચિત અનુચિતનો સહેજ પણ વિચાર કર્યા વિના વેદશાસ્ત્રોનું અનુસરણ કરીને યજ્ઞ તત્વનું વર્ણન કરવા લાગ્યા. તેમણે કહ્યું કે શક્તિ તથા સમયાનુસાર પ્રાપ્ત થયેલા પદાર્થોથી યજ્ઞ કરવો જોઈએ. પવિત્ર પશુઓ અને ફળોથી પણ યજ્ઞ કરી શકાય છે. તો મને એવું લાગે છે કે હિંસા યજ્ઞનો સ્વભાવ જ છે. આ જ પ્રમાણે તારક વગેરે મંત્રોના જ્ઞાતા ઉગ્ર તપસ્વી મહર્ષિઓએ હિંસાસૂચક મંત્રોને ઉત્પન્ન કર્યા છે. તેને પ્રમાણ માનીને મેં આ વાત કહી છે. તેથી આપ લોકો મને ક્ષમા કરો. દ્વિજવરો, જો તમને લોકોને વેદોના મંત્રો પ્રમાણભૂત લાગતા હોય તો એ જ કરો, અન્યથા જો તમે વેદ વચનને અસત્ય માનતા હો તો ન કરો. વસુ દ્વારા આવો જવાબ મળતા મહર્ષિઓએ પોતાની બુદ્ધિથી વિચાર કર્યો અને અવશ્યંભાવી વિષયને જાણીને રાજા વસુને વિમાનથી નીચે પડી જવાનો તથા પાતાળમાં પ્રવિષ્ટ થઈ જવાનો શાપ આપી દીધો. ઋષિઓના આમ કહેતા જ રાજા વસુ રસાતલમાં ચાલ્યા ગયા. આ પ્રમાણે જે રાજા વસુ એક સમયે આકાશચારી હતા તે રસાતળગામી થઈ ગયા. ઋષિઓના શાપથી તેમને પાતાળચારી થવું પડ્યું. ધર્મ વિષયક સંશયોનું નિવારણ કરવાવાળા રાજા વસુ આ પ્રમાણે અધોગતિને પ્રાપ્ત થયા. આથી અત્યંત વિદ્વાન હોવા છતાં પણ એકલા જ કોઈ ધાર્મિક સંશયનો નિર્ણય કરવો ન જોઈએ, કેમ કે અનેક માર્ગવાળા ધર્મની ગતિ અત્યંત સૂક્ષ્મ અને દુર્ગમ છે. તેથી દેવતાઓ અને ઋષિઓની સાથે સાથે સ્વયંભૂ મનુ સિવાય કોઈ પણ એકલી વ્યક્તિના ધર્મના વિષયમાં નિશ્ચયપૂર્વક નિર્ણય આપી શકાતી નથી. તેથી પૂર્વકાળમાં ઋષિઓએ જેવું કહ્યું છે તે જ પ્રમાણે યજ્ઞમાં જીવ હિંસા થવી ન જોઈએ. હજારો કરોડો ઋષિ પોતાના તપોબળથી સ્વર્ગલોકમાં ગયા છે. આ જ કારણે મહર્ષિઓ હિંસાત્મક યજ્ઞની પ્રશંસા કરતા નથી. તે તપસ્વી પોતાની સંપત્તિ અનુસાર ઉચ્ચવૃત્તિથી પ્રાપ્ત થયેલા અન્ન, મૂળ, ફળ, શાક અને કમંડળ વગેરેનું દાન કરીને સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠિત થયા છે. ઈર્ષ્યાહીનતા, નિર્લોભતા, ઇન્દ્રિય નિગ્રહ, જીવો પર દયાભાવ, માનસિક સ્થિરતા, બ્રહ્મચર્ય તથા પવિત્રતા, કરુણ, ક્ષમા અને ધૈર્ય આ સનાતન ધર્મના મૂળ છે, જે બહુ કઠણતાથી પ્રાપ્ત કરી શકાય છે. અને તપસ્યાની સહાયિકા સમતા છે. યજ્ઞથી દેવતાઓની તથા તપસ્યાથી વિરાટ બ્રહ્માની પ્રાપ્તિ થાય છે. કર્મનો ત્યાગ કરવાથી બ્રહ્મપદની પ્રાપ્તિ થાય છે. વૈરાગ્યથી પ્રકૃતિમાં લય થાય છે અને જ્ઞાનથી કૈવલ્ય સુલભ થઈ જાય છે. આ પ્રમાણે આ 5 ગતિઓ બતાવી છે. પૂર્વકાળમાં સ્વયંભૂ મન્વંતરમાં યજ્ઞની પ્રથા પ્રચલિત થવાને કારણે દેવતાઓ અને ઋષિઓમાં આ પ્રકારનો મહાન વિવાદ થયો હતો. ત્યાર પછી ઋષિઓએ જોયું કે અહીં તો બળપૂર્વક ધર્મનો વિનાશ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વસુની વાતની ઉપેક્ષા કરીને તેઓ આવ્યા હતા તેવા ચાલ્યા ગયા. તે ઋષિઓના ચાલ્યા ગયા પછી દેવતાઓએ બધી ક્રિયાઓ સંપન્ન કરી. આ સિવાય આ વિષયમાં એવું પણ સાંભળવામાં આવે છે કે ઘણા ખરા બ્રાહ્મણ તથા ક્ષત્રિય નરેશે તપસ્યાના આધારે જ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. પ્રિયવ્રત, ઉત્તાનપાદ, ધ્રુવ, મેઘાતિથિ, વસુ, સુદામા, વિરજા, શંખપાદ, રાજસ, પ્રાચીન, પર્જન્ય અને હરવીરધાન વગેરે રાજાઓ તથા આમના સિવાય બીજા પણ ઘણા નરેશ તપોબળથી સ્વર્ગલોકને પ્રાપ્ત થયા છે. તેથી તપસ્યા બધી રીતે યજ્ઞથી વધીને છે. પૂર્વકાળમાં બ્રહ્માએ તપસ્યાના પ્રભાવથી આ સંપૂર્ણ જગતની સૃષ્ટિ કરી હતી. તેથી યજ્ઞ દ્વારા તે બળ પ્રાપ્ત થઈ શકતું નથી. તેની પ્રાપ્તિનું મૂળભૂત કારણ તપ છે. આ પ્રમાણે સ્વયંભૂ મન્વંતરમાં યજ્ઞની પ્રથા પ્રારંભ થઈ હતી. ત્યારથી આ યજ્ઞ બધા
યુગોની સાથે પ્રવર્તિત થયો. ત્યાર પછી આવે છે 144મો અધ્યાય, દ્વાપર અને કલયુગની પ્રવૃત્તિ તથા તેમના સ્વભાવનું વર્ણન, રજા પ્રમતિનું વૃત્તાંત તથા પુનઃ કૃતાયુગના પ્રારંભનું વર્ણન. સૂતજી કહે છે કે ઋષિઓ, હવે હું દ્વાપરયુગની વિધિનું વર્ણન કરી રહ્યો છું. ત્રેતાયુગ સમાપ્ત થયા પછી દ્વાપરયુગ શરૂ થાય છે. દ્વાપરયુગના પ્રારંભ કાળમાં પ્રજાઓને ત્રેતાયુગની જેમ જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે, પરંતુ જ્યારે દ્વાપરયુગનો પ્રભાવ પૂર્ણ રૂપે વ્યાપ્ત થઈ જાય છે ત્યારે સિદ્ધિ નષ્ટ થઈ જાય છે. તે સમયે પ્રજાઓમાં લોભ, ધૈર્યનો અભાવ, વેપાર, યુદ્ધ, સિદ્ધાંતોની અનિશ્ચિતતા, વર્ણનો વિનાશ, કર્મોની ઉલટફેર, ભિક્ષાવૃત્તિ, સંહાર, પરાયણપણું, દંડ, અભિમાન, દંભ, અહિષ્ણુતા, બાળ અને રજોગુણ તથા તમોગુણનો વધી જાય છે. સર્વપ્રથમ કૃતયુગમાં તો અધર્મનો લેશ માત્ર પણ રહેતો જ નથી, પરંતુ ત્રેતાયુગમાં તેની થોડી થોડી પ્રવૃત્તિ થાય છે. પુનઃ દ્વાપર યુગમાં તે વિશેષ રૂપે વ્યાપ્ત થઈને કળયુગમાં યુગ સમાપ્તિના સમયે વિનષ્ટ થઈ જાય છે. દ્વાપર યુગમાં ચારે વર્ણો તથા આશ્રમોના ધર્મ પરસ્પર મળી જાય છે. આ યુગમાં શ્રુતિઓ અને સ્મૃતિઓમાં ભેદ ઉત્પન્ન થઈ જાય છે. આ પ્રમાણે શ્રુતિ અને સ્મૃતિની માન્યતામાં ભેદ પડવાના કારણે કોઈ વિષયનો યથાર્થ નિર્ણય થઈ શકતો નથી. અનિશ્ચિતતાના કારણે ધર્મનું તત્વ લુપ્ત થઈ જાય છે. ધર્મ તત્વનું જ્ઞાન ન હોવાથી બુદ્ધિમાં ભેદ ઉત્પન્ન થઈ જાય છે. બુદ્ધિમાં ભેદ પડવાના કારણે તેમના વિચાર પણ ભ્રાંત થઈ જાય છે અને પછી ધર્મ શું અને અધર્મ શું આનો નિશ્ચય થઈ શકતો નથી. પ્રથમ ત્રેતાના પ્રારંભમાં આયુ સંક્ષિપ્ત થઈ જવાથી એક જ વેદ ઋગ, યજુ, અથર્વણ, સામ 4 નામોથી વિભક્ત કરી દેવામાં આવે છે. પછી દ્વાપરમાં વિભિન્ન વિચારવાળા ઋષિપુત્રો દ્વારા તે વેદોનું પુનઃ શાખા પ્રશાખામાં વગેરેમાં વિભાજન કરી દેવામાં આવે છે. તે મહર્ષિઓ મંત્રો, બ્રાહ્મણો સ્વર અને ક્રમના વિપર્યયથી ઋગ, યજુ અને સામવેદની સંહિતાઓનું અલગ અલગ સંગઠન કરે છે. ભિન્ન વિચારવાળા શ્રુતિઓર્ષિઓ બ્રાહ્મણ ભાગ, કલ્પસૂત્ર તથા ભવિષ્ય વિધા વગેરેને પણ ક્યાંક સામાન્ય રૂપે અને ક્યાંક વિપરીત ક્રમથી પરિવર્તક કરી દીધા છે. કેટલાક લોકોએ તેનું સમર્થન અને કેટલાક લોકોએ અવરોધ કર્યો છે. ત્યાર પછી પ્રત્યેક દ્વાપરયુગમાં ભિન્નાર્થદર્શી ઋષિઓ પોતપોતાના વિચાર પ્રમાણે વૈદિક પ્રથામાં અર્થભેદ ઊભો કરી દે છે. પૂર્વકાળમાં યજુર્વેદ એક જ હતો, પરંતુ ઋષિઓએ તેને બાદમાં સામાન્ય અને વિશેષ અર્થથી કૃષ્ણ અને યજુ રૂપમાં 2 ભાગોમાં વિભક્ત કરી દીધો, જેથી શાસ્ત્રમાં ભેદ થઈ ગયો. આ પ્રમાણે આ લોકો યજુર્વેદને અનેક ઉપાખ્યાનો તથા પ્રસ્થાનો, ખિલાંશો દ્વારા વિસ્તૃત કરી દીધા છે. આ જ પ્રમાણે અથર્વવેદ અને સામવેદના મંત્રનો પણ હાસ અને વિકલ્પો દ્વારા અર્થ પરિવર્તન કરી દીધું છે. આ પ્રમાણે પ્રત્યેક દ્વાપર યુગમાં પૂર્વ પરંપરાથી ચાલ્યા આવતા વેદાર્થને ભિન્નદર્શી ઋષિઓએ પરિવર્તિત કરે છે. પછી દ્વાપર પૂરો થયા બાદ કલયુગમાં તે વેદાર્થ ધીરે ધીરે નષ્ટ થઈ જાય છે. વેદાર્થનો વિપર્યય થઈ જવાથી દ્વાપરના અંતમાં જ યથાર્થ દૃષ્ટિનો લોપ, અસમયમાં મૃત્યુ અને રોગોનો ઉપદ્રવ પ્રગટ થઈ જાય છે. ત્યારે મન, વચન, કર્મથી ઉત્પન્ન થયેલ દુઃખના કારણે લોકોના મનમાં ખેદ ઉત્પન્ન થાય છે. અતિશય ખેદના કારણે દુઃખોથી મુક્તિ મેળવવા માટે તેમના મનમાં વિચાર જાગૃત થાય છે. પછી વિચારો ઉત્પન્ન થવાથી વૈરાગ્ય, વૈરાગ્યથી દોષ દર્શન અને દોષ દ્રષ્ટિગત તથા જ્ઞાન ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે પૂર્વકાળમાં સ્વયંભૂ મન્વંતર, દ્વાપરમાં તે મેઘાવી ઋષિઓના વંશમાં ભૂતલ પર શાસ્ત્રોના વિરોધી લોકો ઉત્પન્ન થયા છે અને તે યુગમાં આયુર્વેદમાં વિકલ્પ, હેતુશાસ્ત્રમાં વિકલ્પ, કલ્પસૂત્રની પ્રક્રિયામાં વિકલ્પ, ભાષ્ય વિદ્યામાં વિકલ્પ, સ્મૃતિશાસ્ત્રોમાં અનેક પ્રકારના ભેદ, અલગ અલગ માર્ગ તથા માણસોની બુદ્ધિઓમાં ભેદ પ્રચલિત થઈ જાય છે. ત્યારે મન, વચન, કર્મથી લાગ્યા રહેવા છતાં પણ બહુ કઠણતાથી લોકોની જીવિકા સિદ્ધ થઈ શકે છે. આ પ્રમાણે દ્વાપરયુગમાં બધા પ્રાણીઓનું જીવન પણ કષ્ટથી ચાલી શકે છે. તે સમયે લોકોમાં લોભ, ધૈર્યનો અભાવ, વાણિજ્ય, વ્યવસાય, યુદ્ધ, તત્વની અનિશ્ચિતતા, વેદ શાસ્ત્રોની માનકલ્પિત રચના, ધર્મસંકરતા, વર્ણાશ્રમ ધર્મનો વિનાશ તથા કામ અને દ્વેષની ભાવના વગેરે દુર્ગુણોની પ્રબળતા હોય છે. તે સમયે લોકોનું પૂર્ણ આયુ 2000 વર્ષનું હોય છે. દ્વાપરની સમાપ્તિના સમયે તેના ચતુર્થાંશ તેની સંધ્યાનો સમય આવે છે. તે સમયે લોકો ધર્મહીન થઈ જાય છે. તે જ પ્રમાણે સંધ્યાંશના ચતુર્થાંશ ચરણમાં સંધ્યાંશનો સમય ઉપસ્થિત થાય છે. હવે દ્વાપર પછી આવનારા કલયુગનું વર્ણન સાંભળો. દ્વાપરની સમાપ્તિના સમયે જ્યારે તે અંશ માત્ર શેષ રહે છે ત્યારે કલયુગની શરૂઆત થાય છે. જીવ હિંસા, ચોરી, અસત્ય ભાષણ, માયા, છળ, કપટ, દંભ અને તપસ્વીઓની હત્યા આ કલયુગના સ્વાભાવિક ગુણો છે. તે પ્રજાઓની સારી રીતે ચરિતાર્થ કરી દે છે. આ જ તેનો અવિકળ ધર્મ છે. સાચા ધર્મનો તો વિનાશ થઈ જાય છે. તે સમયે મન, વચન, કર્મથી પ્રયત્ન કરવા છતાં પણ એ સંદેહ રહે છે કે જીવિકાની સિદ્ધિ થશે કે નહીં. કલયુગમાં વિષુચિકા, પ્લેગ વગેરે મહામારી થાય છે. આ ઘોર કળયુગમાં ભૂખમરી અને અકાળનો સદા ભય રહેતો હોય છે. દેશોની ફેરબદલી તો થતી જ રહે છે, કોઈ રીતે સ્થિર હોતી નથી. કોઈ ગર્ભમાં જ મરી જાય છે, તો કોઈ યુવાનીમાં, કોઈ મધ્ય યુવાનીમાં, તો કોઈ વૃદ્ધાવસ્થામાં. આ પ્રમાણે લોકો કળયુગમાં અકાળે જ કાળના શિકાર બની જાય છે. તે સમયે લોકોનું તેજ અને શક્તિ ઘટી જાય છે. તેઓ અસત્યભાષી અને લોભી થઈ જાય છે. બ્રાહ્મણોનું અનિષ્ટ ચિંતન, અલ્પ અધ્યયન, દુરાચાર અને શાસ્ત્રજ્ઞાનહીનતારૂપી કર્મદોષોથી પ્રજાઓને સદા ભય રહેતો હોય છે. કલયુગમાં લોકોમાં હિંસા, અભિમાન, ઈર્ષ્યા,
ક્રોધ, અદેખાઈ અને અસહિષ્ણુતા, ધૈર્યનો અભાવ, લોભ, મોહ અને સંક્ષોભ વગેરે દુર્ગુણ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. કળયુગમાં બ્રાહ્મણો તો વેદોનું અધ્યયન કરે છે અને ન યજ્ઞ કરે છે. ક્ષત્રિય પણ વેશ્યોની સાથે વિનષ્ટ થઈ જાય છે. કલયુગમાં શૂદ્ર મંત્રોના જ્ઞાતા થઈ જાય છે અને તેમનું શયન, આસન અને ભોજનના સમયે બ્રાહ્મણોની સાથે સંપર્ક થાય છે. મોટાભાગના રાજા શૂદ્ર હોય છે. પાખંડનો પ્રચાર વધી જાય છે. શૂદ્ર લોકો ભગવા વસ્ત્ર પહેરીને હાથમાં નાળિયેરનું કપાલ લઈને સંન્યાસી વેશમાં ઘૂમતા રહે છે. કેટલાક લોકો દેવતાઓની પૂજા કરે છે તો કેટલાક લોકો ધર્મને દૂષિત કરે છે. કેટલાક લોકોના આચાર વિચાર દિવ્ય હોય છે તો કેટલાક જીવન નિર્વાહ માટે સાધુનો વેશ બનાવે છે. કલયુગમાં મોટાભાગે આવા જ લોકો હોય છે. તે સમયે શૂદ્ર લોકો ધર્મ અને અર્થના જ્ઞાતા બનીને વેદાધ્યયન કરે છે. શૂદ્ર યોનિમાં ઉત્પન્ન રાજાઓ અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન કરે છે. તે સમયે લોકો સ્ત્રી, બાળક અને ગાયોની હત્યા કરીને પરસ્પર એકબીજાને મારીને તથા અપહરણ કરીને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરે છે. કલયુગમાં માણસનું આયુષ્ય ટૂંકું થઈ જાય છે. દેશમાં ઉથલપુથલ થઈ જાય છે. રોગોનો પ્રકોપ વધી જાય છે. લોકોની રુચિ અધર્મ તરફ થઈ જાય છે. બધાના આચાર વિચાર તામસિક થઈ જાય છે. પ્રજામાં ભ્રૂણ હત્યાની પ્રવૃત્તિ થઈ જાય છે. આ કારણે કલયુગમાં આયુ, બળ અને રૂપ ક્ષીણ થઈ જાય છે. દુઃખમાં સંતપ્ત લોકોનું વધારેમાં વધારે આયુષ્ય 100 વર્ષનું હોય છે. કલયુગમાં બધા વેદ વિદ્યમાન હોવા છતાં પણ નહીવત થઈ જાય છે તથા ધર્મનું એકમાત્ર કારણ યજ્ઞનો વિનાશ થઈ જાય છે. કલયુગની દશા બતલાવી. હવે તેની સંધ્યા અને સંધ્યાંશનું વર્ણન સાંભળો. પ્રત્યેક યુગમાં 3 ચરણ વ્યતીત થઈ ગયા બાદ સિદ્ધિઓ ઘટી જાય છે અર્થાત ધર્મનો હાસ થઈ જાય છે. તેમની સંધ્યાઓમાં યુગનો સ્વભાવ ચતુર્થાંશ માત્ર રહી જાય છે. એ જ પ્રમાણે સંધ્યાંશોમાં સંધ્યાનો સ્વભાવ પણ ચતુર્થાંશ શેષ રહે છે. આ પ્રમાણે સ્વયંભૂ મન્વંતરમાં કલયુગના અંતિમ સમયમાં પ્રાપ્ત થયેલા સંધ્યાસકાળને તે અધર્મીઓનું શાસન કરવા માટે ભૃગુવંશમાં ચંદ્રગોત્રીય પ્રમતિ નામક રાજા ઉત્પન્ન થાય છે. તે અસ્ત્રધારી નરેશ હાથી, ઘોડા અને રથોથી ભરપૂર સેના સાથે 30 વર્ષ સુધી પૃથ્વી પર ભ્રમણ કરે છે. તે સમયે તેની સાથે આયુધધારી સેંકડો હજારો બ્રાહ્મણ પણ રહે છે. તે સામર્થ્યશાળી વીર બધા મલેચ્છોનો વિનાશ કરી નાખે છે તથા શૂદ્ર યોનિમાં ઉત્પન્ન થયેલા રાજાઓનો સંપૂર્ણ સંહાર કરીને સંપૂર્ણ પાખંડોને પણ નિર્મૂળ કરી નાખે છે. તે સર્વત્ર ઘૂમીને બધા અધર્મીઓને વધ કરી નાખે છે. શૂદ્રોનો વિનાશ કરનાર તે મહાબળી રાજા ઉત્તર દિશાના નિવાસી, મધ્યદેશીય, પર્વતીય, પૌરચ્ય, પાશ્ચાત્ય, વિંધ્યાચલની ઉપર તથા તળેટીમાં સ્થિત દક્ષિણાત્ય, સિંહલોક સહિત દ્રવિડ, ગાંધાર, પારદ, પાહવદ, યવન, શક, તુષાર, બર્બર, શ્વેત, હલિક, દરદ, ખસ, લંપક, આંધ્રક તથા ચોરોનો સંહાર કરીને પોતાનું શાસન ચક્ર ચલાવે છે. તે સઘળા અધાર્મિક લોકોને ખદેડીને આ પૃથ્વી પર વિચરણ કરતા સુશોભિત થાય છે. પરાક્રમી પ્રમતિ પૂર્વ જન્મમાં વિષ્ણુ હતો અને આ જન્મમાં મહારાજ મનુના વંશમાં ઉત્પન્ન થયો હતો. પહેલા કલયુગમાં તે વીર ચંદ્રમાનો પુત્ર હતો. 32 વર્ષની ઉંમર થતાં તેણે 20 વર્ષ સુધી પૃથ્વી પરના બધા ધર્મહીન માનવો અને અન્ય પ્રાણીઓનો સંહાર કરી નાખ્યો. તેણે આકસ્મિક કાળને વશીભૂત થઈને કોઈ પણ કારણ વિના ક્રૂર કર્મ દ્વારા પૃથ્વીને બીજ માત્ર અવશેષ કરી દીધી. ત્યાર પછી તેની સાથે જે વિશાળ સેના હતી તે એકાએક ગંગા અને યમુનાના મધ્યભાગમાં સ્થિત થઈ ગઈ અને સમાધિ દ્વારા સિદ્ધિને પ્રાપ્ત થઈ ગઈ. આ પ્રમાણે યુગના અંતમાં સંધ્યાંશ કાળ પ્રાપ્ત થતાં બધા અધાર્મિક રાજાઓનો વિનાશ થઈ જાય છે. તે ક્રૂર કર્મીઓના નષ્ટ થઈ ગયા બાદ પૃથ્વી પર થોડી ઘણી પ્રજાઓ શેષ રહી જાય છે. તે લોકો પોતાની વસ્તુઓ બીજાને આપવા ઈચ્છતા નથી. તેમનામાં લોભની માત્રા અધિક હોય છે. તે લોકો ટોળે એકઠા થઈને પરસ્પર એકબીજાની વસ્તુ લૂંટી લે છે તથા તેમને મારી પણ નાખે છે. તે વિનાશકારી સંધ્યાસ ઉપસ્થિત થતાં અરાજકતા ફેલાઈ જાય છે. તે સમયે સંપૂર્ણ પ્રજામાં પરસ્પર ભયભીત રહે છે. લોકો વ્યાકુળ થઈને દેવતાઓ અને ઘરોને છોડી દે છે. બધાને પોતાના પ્રાણ બચાવવાની ચિંતા હોય છે. ક્રૂરતાની બોલબાલા હોવાના કારણે લોકો અત્યંત દુઃખી રહે છે. સ્રોત અને સ્માર્ત ધર્મ નષ્ટ થઈ જાય છે. બધા લોકો કામ ક્રોધને વશીભૂત થઈ જાય છે. તેઓ મર્યાદા, આનંદ, સ્નેહ અને લજ્જા રહી થઈ જાય છે. ધર્મ નષ્ટ જતાં તેઓ પણ નષ્ટ થઈ જાય છે. તેઓ કદમાં નાના અને આયુ 25 વર્ષની હોય છે. વિષાદથી વ્યાકુળ થયેલા લોકો પોતાની પત્ની અને પુત્રોને પણ છોડી દે છે. તેઓ અકાળથી પીડિત હોવાના કારણે જીવિકાના સાધનોનો પરિત્યાગ કરીને કષ્ટ ભોગવે છે તથા પોતાના દેશ છોડીને નજીકના દેશોમાં જાય છે. કેટલાક લોકો ભાગી જઈને નદીઓ, સમુદ્રના તટ પર તથા પર્વતોનો આશ્રય લઈ લે છે. વલ્કલ અને કાળું મૃગચર્મ તેમના વસ્ત્ર હોય છે. તેઓ ક્રિયાહીન અને પરિગ્રહ રહિત થઈ જાય છે તથા વર્ણાશ્રમ ધર્મથી ભ્રષ્ટ થઈને ઘોર સંકર ધર્મમાં આસ્થા રાખે છે. તે સમયે અલ્પ માત્રામાં બચેલી પ્રજા આ પ્રમાણે કષ્ટ ભોગવે છે. ક્ષુધા પીડિત જીવ જંતુ દુઃખના કારણે જીવનથી કંટાળી જાય છે પરંતુ ચક્રની જેમ ઘૂમતા રહીને ફરી તે જ દેશોનો આશ્રય લે છે. પછી બધા લોકો માંસાહારી થઈ જાય છે. તેમનામાં ભક્ષ્યાભક્ષ્યનો વિચાર લુપ્ત થઈ જાય છે. તેઓ મૃગ, શુકર, વૃષભ તથા અન્ય બધા વનચારી પ્રાણીઓને ખાય છે. જે લોકો નદી અને સમુદ્રના કિનારે રહે છે તેઓ પાછા ભોજ
ભોજન માટે જળજંતુઓનો આહાર કરે છે. આ પ્રમાણે અભક્ષ્ય આહારના દોષના કારણે બધા લોકો એકાવર્ણના થઈ જાય છે, અર્થાત વર્ણધર્મ નષ્ટ થઈ જાય છે. જેમ પહેલા કૃતયુગમાં એક જ વર્ણ હતો, એ જ પ્રમાણે કલયુગના અંતમાં સંપૂર્ણ પ્રજાઓ શૂદ્ર વર્ણની થઈ જાય છે. આ પ્રમાણે તે પ્રજાઓના પૂરા 100 દિવ્ય વર્ષ તથા માનુષગણના અનુસાર 36,000 વર્ષ વ્યતીત થાય છે. આટલા લાંબા સમયમાં ક્ષુધાથી પીડિત તે બધા લોકો સર્વત્ર માંસાહાર કરે છે. આ પ્રમાણે જ્યારે સંધ્યાસના પ્રવૃત્ત થયા બાદ લોકો ફરી માંસાહાર છોડીને કંદમૂળ ખાવા લાગે છે. તે સમયે તે બધા ગૃહ રહિત થઈને કંદમૂળ ફળ દ્વારા જીવન નિર્વાહ કરે છે, વલ્કલ પહેરે છે અને ભૂમિ પર શયન કરે છે. તેમના પરિગ્રહ, અર્થશુદ્ધિ અને પવિત્રતા વગેરે બધા નષ્ટ થઈ જાય છે. આ પ્રમાણે તે સમયે થોડા બચેલા લોકો નષ્ટ થઈ જાય છે, તેમનામાં પણ થોડા બચી જાય છે. તેમની આહાર શુદ્ધિના કારણે વૃદ્ધિ થાય છે. આ પ્રમાણે કલયુગનો સંધ્યાસ 100 દિવ્ય વર્ષોનો હોય છે. તે 100 વર્ષ વીતી ગયા પછી જે અલ્પજીવી સંતાનો ઉત્પન્ન થાય છે અને આના પૂર્વ જે પ્રજા ઉત્પન્ન થઈ હતી તે બધી મળી જાય છે. તે સંતાનો ઉત્પન્ન થયા પછી કૃતયુગનો પ્રારંભ થાય છે. જેમ મૃત્યુ પછી પ્રાપ્ત થયેલા પ્રાણીઓના શરીર સ્વર્ગ નરકના ઉપભોગ માટે હોય છે, તે જ પ્રમાણે કૃતયુગ વગેરે યુગમાં પણ થાય છે. જે પ્રમાણે તે નૂતન સંતાન કૃતયુગની વૃદ્ધિ અને કલયુગના વિનાશનું કારણ થાય છે. આત્માની સામ્યાવસ્થાના વિચારથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. આ જ કારણે કલયુગના અંતમાં બચી ગયેલા લોકોમાં ભાવિ પ્રયોજનના પ્રભાવથી પુનઃ પૂર્વવત પ્રજાઓ ઉત્પન્ન થાય છે. પછી કૃતયુગનો આરંભ થાય છે. તે સમયે મન્વંતરમાં જે ભૂત અને ભાવિ કર્મ હતા તે બધા આવૃત થવા લાગે છે. આ પ્રમાણે મેં સંક્ષેપમાં યુગોનું સ્વભાવનું વર્ણન કરી દીધું. હવે હું ફરી કૃતયુગનો આરંભ થયા પછી બ્રહ્માને નમસ્કાર કરી તેનું વિસ્તારથી ક્રમશઃ વર્ણન કરી રહ્યો છું. કલયુગના અંતમાં બચી ગયેલા લોકોમાં કૃતયુગની જેમ જ સંતાનો ઉત્પન્ન થાય છે. તે સમયે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર જાતિઓના બીજની રક્ષા માટે સીધો અદ્રષ્ટ રૂપે વિચરણ કરતા રહીને સ્થિર રહે છે. તે બધા તથા સપ્તર્ષિઓની સાથે અન્ય લોકો પણ સ્થિત રહે છે. તે બધા મળીને કૃતયુગમાં ક્રિયાશીલ સંતતિઓ પ્રત્યે વ્યવસ્થાનું વિધાન કરે છે અને સપ્તર્ષિઓ તેમને શ્રોત અને સ્માર્ત વિધિ અનુસાર વર્ણ અને આશ્રમના આચારથી સંપન્ન ધર્મનો ઉપદેશ આપે છે. આ પ્રમાણે સપ્તર્ષિઓ દ્વારા પ્રદર્શિત ધર્મ માર્ગ પર ચાલી રહેલી સર્વ પ્રજા શ્રોત તથા સ્માર્ત વિધિનું પાલન કરે છે. સપ્તર્ષિ ધર્મની વ્યવસ્થા કરવા માટે કૃતયુગમાં સ્થિત રહે છે. તે જ ઋષિઓ મન્વંતરોના કાર્યકાળ સુધી સ્થિત રહે છે. જેમ જંગલમાં દાવાગ્નિથી બળી ગયેલા ઘાસની જડમાં પ્રથમ વૃષ્ટિ થવાથી પુનઃ અંકુર નીકળે છે, તે જ પ્રમાણે મન્વંતરની સમાપ્તિ પર્યંત એકથી બીજા યુગમાં અવિચ્છિન્ન રૂપે પ્રજાઓમાં પરસ્પર સંતાન પરંપરા ચાલતી રહે છે. સુખ, આયુ, બળ, રૂપ, ધર્મ, અર્થ, કામ આ બધા ક્રમશઃ આવનાર યુગમાં 3 ચરણથી હીન થઈ જાય છે. દ્વિજવરો આ પ્રમાણે મેં આપ લોકોને યુગોની પ્રતિસંધિનું વર્ણન કરી સંભળાવ્યું. આ જ નિયમ બધા 4 યુગ માટે છે. આ 4 યુગ ક્રમશઃ જ્યારે 71 વાર વીતી જાય છે ત્યારે એક મન્વંતરનો સમય કહેવાય છે. એક મન્વંતરના યુગમાં જેવો કાર્યક્રમ થાય છે તેવો જ અન્ય મન્વંતરના યુગમાં પણ ક્રમશઃ થતો રહે છે. દરેક સર્ગમાં જેમ ભેદ ઉત્પન્ન થાય છે તે જ રીતે 14 મન્વંતરોમાં સમજવું જોઈએ. દરેક યુગમાં સમયાનુસાર અસુર, યુતુધાન, પિશાચ, યક્ષ અને રાક્ષસ સ્વભાવવાળી પ્રજા ઉત્પન્ન થાય છે. હવે તેમના વિશે સાંભળો. કલ્પ અનુસાર યુગોની સાથે સાથે તેમને અનુરૂપ લક્ષણોવાળી પ્રજા ઉત્પન્ન થાય છે. એ જ પ્રમાણે ક્રમશઃ યુગોનું આ લક્ષણ બતાવવામાં આવ્યું. મન્વંતરોનું આ પરિવર્તન યુગના સ્વભાવનું અનુસાર ચિરકાળથી ચાલ્યું આવે છે. તેથી આ જીવલોક ઉત્પત્તિ અને વિનાશના ચક્રમાં ફસાયેલો રહીને ક્ષણ માટે સ્થિર રહેતો નથી. આ પ્રમાણે આપ લોકોને યુગ સ્વભાવ ક્રમશઃ બતાવી દેવામાં આવ્યા. હવે આ કલ્પમાં જેટલા મન્વંતર છે તેમનું વર્ણન કરીશ. ત્યાર પછી આવે છે 145મો અધ્યાય. યુગાનુસાર પ્રાણીઓની શરીર સ્થિતિ તથા વર્ણ વ્યવસ્થાનું વર્ણન. શ્રોત, સ્માર્ત, ધર્મ, તપ, યજ્ઞ, ક્ષમા, સૌમ, દયા વગેરે ગુણોનું લક્ષણ. ચતુર્હોતની વિધિ તથા 5 પ્રકારના ઋષિઓનું વર્ણન. સૂચિ કહે છે કે ઋષિઓ દરેક કલ્પમાં જે 14 મન્વંતર થયા તેમનામાં જે વીતી ચૂક્યા છે અથવા જે આવવાવાળા છે તે મન્વંતરોના પ્રત્યેક યુગમાં પ્રજાઓની જેવી ઉત્પત્તિ અને સ્થિતિ હોય છે તથા જેટલું તેમનું આયુષ્ય હોય છે તે બધાનું વિસ્તારપૂર્વક વર્ણન કરી રહ્યો છે. તેમનામાં થોડા પ્રાણી યુગ પર્યંત જીવિત રહે છે અને કેટલાક તેમનાથી ઓછા સમય સુધી જીવે છે. બંને પ્રકારની વાતો જોવા મળે છે. આવી જ વિધિ 14 મન્વંતરમાં જાણવી જોઈએ. સર્વત્ર યુગ ધર્માનુસાર મનુષ્ય, પશુ અને પક્ષીઓ અને સ્થાવરોનું આયુષ્ય ઘટતું જાય છે. કલયુગમાં યુગ ધર્માનુસાર સર્વત્ર પ્રાણીઓના આયુની અસ્થિરતા જોઈને મનુષ્યનું પરમ આયુ 100 વર્ષનું હોય છે. કૃતયુગમાં દેવતા, અસુર, મનુષ્ય, યક્ષ, ગંધર્વ અને રાક્ષસ આ બધા એક વિસ્તાર અને ઊંચાઈના શરીરવાળા ઉત્પન્ન થાય છે. તેમનામાં 8 પ્રકારની દેવ યોનિઓમાં ઉત્પન્ન થનારા દેવોના શરીર 96 આંગળ ઊંચા અને 9 આંગળ વિસ્તૃત પણ હોય છે. આ તેમના આયુનું સ્વાભાવિક પ્રમાણ છે. અન્ય દેવતા તથા અસુરોના શરીરોનો વિસ્તાર ક્રમશઃ 7-7 આંગળનો હોય છે. કલયુગના સંધ્યાસમાં મનુષ્યના શરીર
કલિયુગોત્પન્ન માનવોના આંગળા પ્રમાણે 84 આંગળના હોય છે, જેનું શરીર પગથી મસ્તક સુધી 9 વેતનું હોય છે તથા ભુજાઓ ઢીંચળ સુધી લાંબી હોય છે. તેનો દેવતાઓ પણ આદર કરે છે. પ્રત્યેક યુગમાં ગાયો, હાથી, મહીષ અને સ્થાવર પ્રાણીઓના શરીરનો હાસ અને વૃદ્ધિ આ જ ક્રમથી થાય છે. પશુ પોતાના મુગટ સુધી 76 આંગળ ઊંચું હોય છે. હાથીના શરીરની ઊંચાઈ 108 આંગળની હોય છે. વૃક્ષોની વધારેમાં વધારે ઊંચાઈ 1092 આંગળની હોય છે. મનુષ્યના શરીરનો જેવો આકાર હોય છે તે જ લક્ષણ વંશ પરંપરાવંશ દેવતાઓમાં જોવા મળે છે. દેવતાઓનું શરીર માત્ર બુદ્ધિની અધિકતાથી યુક્ત હોય છે. મનુષ્યમાં તેટલી બુદ્ધિ હોતી નથી. આ પ્રમાણે દેવતાઓને માનવના શરીરમાં ઉત્પન્ન થયેલા જે ભાવ છે તે પશુ, પક્ષીઓ અને સ્થાવર પ્રાણીઓના શરીરમાં પણ જોવા મળે છે. ગાય, બકરી, ઘોડો, હાથી, પક્ષી અને મૃગ આમનો સર્વત્ર યજ્ઞીય કામોમાં ઉપયોગ થાય છે તથા એ પશુ મૂર્તિઓ ક્રમશઃ દેવતાઓના ઉપભોગમાં પ્રયુક્ત થાય છે. હવે હું સાધુ સંતોનું વર્ણન કરી રહ્યો છું. બ્રાહ્મણ, ગ્રંથ અને શ્રુતિઓના શબ્દ આ બધી દેવતાઓની નિર્દેશિક મૂર્તિઓ છે. અંતઃકરણમાં એમનો તથા બ્રહ્મનો સંયોગ હોવાથી તે સંત કહેવાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય સામાન્ય અને વિશેષ ધર્મોમાં સર્વત્ર શ્રોત અને સ્માર્ત વિધિ પ્રમાણે કર્મ કરે છે. વર્ણાશ્રમ ધર્મોના પાલનમાં તત્પર તથા સ્વર્ગ પ્રાપ્તિમાં સુખ માનનારા લોકો દ્વારા આચરિત જે શ્રુતિ તથા સ્મૃતિ સંબંધી ધર્મ છે તેને જ્ઞાન ધર્મ કહે છે. દિવ્ય સિદ્ધિઓની સાધનામાં સંલગ્ન તથા ગુરુનો હિતેશી હોવાથી બ્રહ્મચારીઓને સાધુ કહે છે. અન્ય આશ્રમોની જીવિકાનું નિમિત્ત તથા સ્વયં સાધનાપરાયણ હોવાથી ગૃહસ્થ પણ સાધુ કહેવાય છે. વનમાં તપસ્યા કરનાર સાધુ વૈખાનસ કહેવાય છે. યોગ સાધનામાં પ્રયત્નશીલ સંન્યાસીને પણ સાધુ કહે છે. ધર્મ શબ્દ ક્રિયાત્મક છે અને આ ધર્માચરણમાં જ પ્રયુક્ત થનારો. તેથી ભગવાને ધર્મને કલ્યાણપ્રદ અને અધર્મને અનિષ્ટકારક કહ્યો છે તથા દેવતા, પિત્તર, ઋષિ અને માનવ ધર્મ છે અને આ ધર્મ નથી આમ કહીને મૌન ધારણ કરી લે છે. ધ્રુવ ધાતુ ધારણ કરવા તથા મહત્વના અર્થમાં પ્રયુક્ત થાય છે. અધારણ તથા અધર્મ શબ્દનો અર્થ આનાથી વિપરીત છે. આચાર્ય લોકો ઇષ્ટની પ્રાપ્તિ કરનારા ધર્મનો જ ઉપદેશ કરે છે. અધર્મ અનિષ્ટ ફળ આપનાર છે, તેથી આચાર્યો તેનો ઉપદેશ કરતા નથી. જે વૃદ્ધ, નિર્લોભ, આત્મજ્ઞાની, નિષ્કપટ, બહુ જ વિનમ્ર તથા મૃદુલ સ્વભાવવાળા હોય છે તેમને આચાર્ય કહેવાય છે. ધર્મજ્ઞાતા દ્વિજાતિઓ દ્વારા શ્રોત તથા સ્માર્ત ધર્મનું વિધાન કરવામાં આવ્યું છે. એમનામાં લગ્ન, અગ્નિહોત્ર અને યજ્ઞ આ શ્રોત ધર્મના લક્ષણ છે તથા યમ નિયમથી યુક્ત વર્ણાશ્રમનું આચરણ સ્માર્ત ધર્મ કહેવાય છે. સપ્તર્ષિએ પૂર્વવર્તી ઋષિઓથી શ્રોત ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરીને પુનઃ તેનો ઉપદેશ કર્યો હતો. ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ આ બ્રહ્માના અંગ છે. વ્યતીત થયેલા મન્વંતરના ધર્મોનું સ્મરણ કરીને મનુએ તેમનો ઉપદેશ કર્યો છે. તેથી વર્ણાશ્રમના વિભાગ પ્રમાણે પ્રયુક્ત થયેલો ધર્મ સ્માર્ત કહેવાય છે. આ પ્રમાણે શ્રોત તથા સ્માર્તરૂપી દ્વિવિધ ધર્મને શિષ્ટાચાર કહે છે. શિષ ધાતુથી નિષ્ઠા નામક પ્રયુક્ત સંયોગ થવાથી શિષ્ટ શબ્દ બને છે. દરેક મન્વંતરમાં ભૂતલ પર જે ધાર્મિક લોકો હોય છે તેમને શ્રેષ્ઠ કહેવામાં આવે છે. આ પ્રમાણે સપ્તર્ષિ અને મનુ આ પૃથ્વી પર ધર્મનો પ્રચાર કરવા માટે સ્થિત રહે છે, તેથી તેઓ શિષ્ટ કહેવાય છે. તે શિષ્ટગણ પ્રત્યેક યુગમાં માર્ગ ભ્રષ્ટ થયેલા ધર્મની પુનઃ સ્થાપના કરે છે. તેથી શિષ્ટગણ બીજા મન્વંતરમાં પ્રજાના વર્ણાશ્રમ ધર્મની સિદ્ધિ માટે ફરી વેદત્રયી વાર્તા અને દંડ નીતિનું આચરણ કરે છે. આગળની કથા આવતીકાલે કરીશું.